આજે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સુભાષચંદ્ર બોઝ અને બાળ ઠાકરેની શ્રદ્ધાંજલિ આપી છે. પોસ્ટમાં મોદીએ લખ્યું કે આજે પરાક્રમ દિવસ નિમિત્તે હું નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતની આઝાદી માટેની ચળવળમાં તેમનું યોગદાન અનન્ય રહ્યું. તેઓ હિંમત અને ધીરજનું પ્રતીક છે. તેમનું વિઝન આપણને પ્રેરણા આપે છે અને અમે તેમના દ્વારા કલ્પના કરાયેલા ભારતનું નિર્માણ કરવા માટે સતત કામ કરી રહ્યા છે. આ દિવસ આપણી ભાવિ પેઢીઓને પડકારોનો સામનો કરવા માટે સુભાષ બાબુની જેમ હિંમત અપનાવવા પ્રેરણા આપે. બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાળા સાહેબ ઠાકરેએ ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે સમાધાન ન કર્યું હતું. મહારાષ્ટ્રના લોકોના કલ્યાણ અને વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ આપવામાં આવે છે અને માન આપવામાં આવે છે. જ્યારે તેમના રાજકારણની વાત આવે છે ત્યારે તેઓ ક્યારેય સમાધાન કરતા ન હતા અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારવા યોગદાન આપતા રહ્યા. અમિત શાહે લખ્યું કે તેઓ જીવનભર સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને સમર્પિત રહ્યા. તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહીં. તેમની વૈચારિક દ્રઢતા હંમેશા પ્રેરણાદાયક રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.